હેલો મિત્રો, કેમ છો? ભગવાન માતાજી ત્યાંથી બધા મજામાં દોસ્તો. તો આપણે આજે આવવાનું છે ટ્રેક્ટર દવા છોડવા માટે મચ્છી મેલાની. કેમ કે આપણે મચ્છી મેલો થોડું આવવાની તૈયારી છે, એટલે હવે આવવાની તૈયારી છે એટલે આપણે મચ્છી મેલાની દવા નાખવાની જ છે. તો જોઈ લો સૌ પ્રથમ મિત્રો, પેલા આપણો બટાકા. તો આજે ટ્રેક્ટર આવે એટલે આપણે મળીશું. ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટર આવી ગયું છે અને ટ્રેક્ટર તો પડી જ તું, પણ હવે આપણે બધા માણસો આવી ગયા છે ને હવે દવા છોટવાનું ચાલુ કરશું. આપણે દવા નાખવાની છે મચ્છી મેલાની. તો તારે રિવ્યુઝમાં ટ્રેક્ટર લઈને જઈ રહ્યા છીએ. આટલા સુધી આ બાજથી આખો ભાગ આવી જા અને અડધમાં જઈને પેલી બાજથી પાછળ ટ્રેક્ટર કરવું પડશે. એટલે આપણે સૌ પ્રથમ આપણે લઈ રહીશું પેલું પાણી લેવાનું. આપણે ચેલા પંપની દવા સારી 20 એટલે ઘણો 5 ડબ્બુડો પાણી લઈ લેવાનું, 10 ડબ્બુડો પાણી લેવાનું. પછીમાં બનાવવા આપણે મિત્રો આ એક આર્યું આવશે, મમરી જેવું આવે કોક, અને આ છે મેલોડીનો પાવડર, મેલોડી ડીઓ. જો મિત્રો મમરી જેવું આવે આવું. મિત્રો આપણે મેલોડી પાવડર ડીઓ નાખી દીધો છે. મિત્રો જુઓ, આપણે બેમાં હરખી હરખી દવા નાખવાની, 5 ડબ્બુડો નાખવાનો એટલે હરખો માપ થઈ જાય 20 પંપનું. જો મિત્રો આપણે હવે સરસ ટ્રેક્ટર ચાલુ કરે અલ્પેશભાઈ, અને ટ્રેક્ટર ચાલુ કરી અને ફુવારો પતલો કરવાનો છે. તો જો મિત્રો આપણે દવા મિક્સ કરવાનું ચાલુ કરી દીધું છે, અને આ બાજુ જોઈ લો આપણા બટાકા. આ બાજુ બેઠા છે અલ્પેશભાઈ. વાહ ક્યા સીન હે. ને આ બાજુ ચાલુ છે આપણો પંપ, તે રોડ સાથે કનેક્શન કરી દીધું છે. મિત્રો આપણે ફુવારો લઈને જઈ રહ્યા છીએ જો, અને ફુવારો પેસરું છે તો ખાલી એ બાજુ બધા આવી રહ્યા છે, નળી છોડવાનું ચાલુ છે. આપણે જઈ રહ્યા છીએ આગળ ફુવારો લઈને. તો ફાઇનલી મિત્રો આપણો સેટઅપ થઈ ગયો છે, અને જુઓ પેલી બાજુ 2 જણા જઈ રહ્યા છે, ને અહીંયા તો આપણે એકલા જ છીએ, ને ટ્રેક્ટર તો કોઈ નહીં. આપણે તો 3 જણાથી ને દવા છોટવાની છે મિત્રો. ચોથા માણસની જરૂર નથી, જરૂર પડે પણ નહીં માણસ એટલે હાજર. શું કરીએ મિત્રો, આપણે 3 જણાથી દવા છોટી રહ્યા છીએ. 3 જણા હોય તો મિત્રો આમાં તો દવા છોટે જવાય. જુઓ મિત્રો કેટલું ઝડપી કામકાજ થાય છે. મિત્રો આપણી હાલત જુઓ, ખાલી હાથની હાલત જુઓ. આ ગુંડા બનેગા રે તું. મિત્રો આપણે જઈ રહ્યા છીએ બેરલ ચેક કરવા માટે દવાનું, કે દવા કેટલી બાકી છે. ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટરે પહોંચી ગયા છે, અને દવા જોઈ લઈએ તો ચેનલ લીધી છે. અડધી છે અડધી. તો ચેનલ લીધી મિત્રો, દવા આવી ગઈ છે. અડધી બેરલ ખાલી કરી નાખ્યું હતું આપણે. હવે પાછા જાશું નળી તોડવા માટે. મિત્રો 3 માણસો એટલે થોડામાં થોડો જ હોય. શાબાશ, કામ કર રહા ફટાફટ આજકલ તું. વેરી ગુડ. ઘડી ક્યાં જો ને ઘડી ક્યાં જો. ફાઇનલી મિત્રો આપણે ટ્રેક્ટર જોડે પોકવાયા છો, અને 2 ફુવારા જેવું બાકી રહ્યું છે. ના બાજુ આખો પટ્ટો પડ્યો છે, 1.5 પટ્ટો તો પડ્યો જ છે હજી તો. મિત્રો આપણે જઈ રહ્યા છીએ પાણી ભરવા માટે, અને બેરલ ખાલી થઈ ગયું છે. બેરલ બદલવા માટે ટ્રેક્ટર બંધ કર્યું છે આપણે.
મિત્રો આપણા શેઠ આવી ગયા છે દવાનું ડિસિઝન આલવા માટે. શું કહો શેઠ, શાંતિ? તો આપણે હવે બેરલે બદલીને આવ્યા છે, કમ્પ્લીટ થઈ ગયા છે ને હવે ચાલુ કરવાનું છે ફેરથી આ બાજુ 10 ઓટો માટે. આ બાજુના ભાગમાં જે આખો પટો પડ્યો છે, પેલી બાજુનો અડધો ભાગ પડ્યો છે. ચાલુ થઈ ગયું મિત્રો 10 ઓટોનું. તો મિત્રો આપણે થોડું પ્રોબ્લેમ થઈ ગયો છે. તો આપણે હોતો હતો જે લાઈવ પાઇપનો જે નળીનો હોતો નીકળી ગયો છે, એટલે આપણે વાયરને એવું લઈને જઈ રહ્યા છીએ. પેલી બાજુ બધા મથેરા જુઓ, બધું કામકાજ બધું બંધ થઈ ગયું મિત્રો. ફાઇનલી મિત્રો આપણે વધો કમ્પ્લીટ થઈ ગયો છે અને પાછું દવાનું ચાલુ કરશે. આપણે ટ્રેક્ટર ચાલુ કરીને હવે કરી દો. પેલી બાજુથી આટલો ભાગ છોડતા છોડતા આવ્યા, બસ ખાલી હોય આટલે પહોંચ્યા જ છે. આપણે છેલ્લું બેરલ ખાલી થવા આવ્યું. ફાઇનલી મિત્રો આપણે 2 બેરલ ખાલી કરી દીધા છે અને બેરલ ભરવા માટે જઈ રહ્યું છે ટ્રેક્ટર. તો હવે આપણે ભૂખ લાગી ગઈ છે, હવે ભૂખ લાગી છે તો ચાલુ ખાઈને હવે ટ્રેક્ટર ચાલુ કરશું. હવે 3 બેરલ જેવો બાકી છે છોટવાનું. ઓ બે પહોંચ્યા છે, ઓ બાજુ પેલી બાજુનો ભાગ આખો બાકી પડ્યો છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ફાઇનલી મિત્રો આપણે હવે ખાઈ અને જઈ રહ્યા છીએ ફરીથી દવા છોટવા માટે. તો આપણે પીવા માટે બહેણી લઈ લીધી છે પાણીની, અને હવે આપણે આટલે તો આવ્યા હતા છોડતા હવે આટલે ચાલુ કરવાનું છે ફરીથી. જોઈ લો આટલું છોડવાનું બાકી છે. જુઓ મિત્રો આપણે ખેતર વચ્ચે ટ્રેક્ટર લાવી દીધું છે અત્યારે, અને હવે ફરીથી આપણે ખાઈને આવ્યા છે અને હવે દવા નાખવાનું ચાલુ કરશો. 2 બેરલ ભરીને આવ્યા છે અને હજુ 1 બેરલ છે બાકી. 2 ખાલી કરીને પછી 1 ભરવા જવાનું છે. જોઈ લો. ફાઇનલી મિત્ર આપણે દવા છોટવાનું ચાલુ થઈ ગયું છે. આ બેરલ જે આપણે બનાવ્યા હતા તે બેરલ એક કામકાજ સારું ચાલુ થઈ ગયું છે.
ફાઇનલી મિત્રો આપણે બીજું ને એક ત્રીજા નંબરનું બેરલ ખાલી થઈ ગયું છે અને હવે આવી ગયા છે આપણે ટ્રેક્ટર જોડે બેરલ નમાવવા માટે અને પેલી બાજુ પતવા આવ્યું છે હવે જોઈ લો હવે બેરલ પતી જ નાખે આપણે પેલા આ બેરલ પતી ગયું છે હવે નમાઈ અને બદલી નાખવું પેલા બેરલમાં મિત્રો બીજા બેરલમાં આપણે દવાનું લગાવી દીધું છે અને ફુવારો પણ આવી રહ્યો છે હવે ફુવારાથી અસલ મિક્સ કરીને સરસ રીતે અને પછીથી આપણે ફરીથી દવા છોડવાનું ચાલુ કરશે તો આના સુધી મિત્રો આપણે 4 બેરલ ખાલી થાય તો મિત્રો આપણે ચોથા નંબરનું બેરલ પણ અડધું ખાલી કરી દેવાયા છે હવે અને જો મિત્રો તમે ટ્રેક્ટર જોડે પોકવાયા છો પેલી બાજુ ફુવારો બતાવી દો તો મિત્રો આ મેલા મચ્છીની દવા છે તો આનો ઉપયોગ એવું હોય કે છેલ્લે બટાકા પાકી જેવા આવે તો નાખવી પડે નકે મેલો કે મચ્છી કોઈ આવે તો આવા હુકારો આવી જાય જુઓ આખા બટાકા બધા હુકાઈ જાય એવું થઈ જાય બોળ બધું બળી જાય તો બટાકાનો કોઈ વિકાસ ના થાય તેના માટે ફાઇનલી મિત્રો આપણે ત્રીજું બેરલ ભરીને આવી ગયા છે હવે અને આટલાથી જે બાકી હતું છોટવાનું એ થોડા સુધી બાકી છે એક બેરલનો છે હવે હાલ તો આપણે આ છેલ્લું 5મા નંબરનું બેરલ છે બીજા બધા બેરલ છોટાઈ ગયા જો મિત્રો અમારે ચા આવી ગયો છે ઘરેથી બસ અમે ચા પીવા રસા જુઓ दारू नहीं रे बाबा दवाई है તો જો મિત્રો આપણે બટાકાનો છેલ્લું બેરલ હવે છોટવાનું બાકી હતું એ ચાલુ કરશું હવે તો બન્યા રહેજો અમારે આ વિડીયોમાં અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આવો નવો સપોર્ટ કરતા રહેજો તો આપણે મળીશું નેક્સ્ટ ટાઈમ જય માતાજી